નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમામ વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઉનાળુ વેકેશન જે છે એ ક્યારે પડશે અને કેટલા દિવસનું, દિવાળી વેકેશન જે છે એ ક્યારે પડશે અને કેટલા દિવસનું, ઇન શોર્ટ એકેડેમિક કેલેન્ડર 2025-26 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, તમામ વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનની તારીખો જાહેર. વેકેશન ક્યારે પડશે અને કેટલા દિવસનું પડશે તેની માહિતી જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જે આ ટ્વીટ છે એ જોઈ લો. GSH SEBA 2025-26ના શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક દિવસો અને વેકેશનની કરી જાહેરાત. પ્રથમ સત્રમાં 105 દિવસનું જે છે એ શૈક્ષણિક કાર્ય રહેશે અને દિવાળી વેકેશન જે છે એ 21 દિવસનું રહેશે. 16/10/2025 થી 5/11/2025 સુધીનું રહેશે. તો 16/10/2025ના રોજથી જે છે એ તમારું દિવાળી વેકેશન શરૂ થશે અને 5/11/2025ના રોજ દિવાળી વેકેશન જે છે એ પૂરું થશે. આમ તમને 21 દિવસનું જે દિવાળી વેકેશન છે એ આપવામાં આવશે. જે તમારું બીજું સેમેસ્ટર છે એની અંદર 144 દિવસ જે છે એ શૈક્ષણિક કાર્ય રહેશે અને ઉનાળુ વેકેશન જે છે એ 35 દિવસનું, એટલે કે 4/5/2026 થી 7/6/2026 સુધીનું રહેશે. તો આમ તમે જોઈ શકો છો, દિવાળી વેકેશન જે છે એ તમને 21 દિવસનું અને ઉનાળુ વેકેશન જે છે એ 35 દિવસનું આપવામાં આવશે. તારીખ 4/5/2026 થી તારીખ 7/6/2026 સુધીનું તમારું જે છે એ ઉનાળુ વેકેશન રહેશે. જે અંગેનું ઓફિશિયલ પરિપત્ર તમે અહીં જોઈ શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, જે તમારું પ્રથમ સત્ર છે તારીખ 9/6/2025 થી 15/10/2025 105 દિવસ. 16/10/2025 થી 5/11/2025 તમારે જે છે એ 21 દિવસનું દિવાળી વેકેશન. તમારું બીજું સત્ર છે એ 6/11/2025 થી 3/5/2026 કુલ 144 દિવસ અને ઉનાળુ વેકેશન જે છે એ તારીખ 4/5/2026 થી 7/6/2026 તમને જે છે એ 35 દિવસનું જે છે એ ઉનાળુ વેકેશન આપવામાં આવશે. અને રજાનું વિવરણ તમે અહીંયા જોઈ શકો છો. દિવાળી વેકેશનની તમને જે છે એ 21 રજાઓ આપવામાં આવશે. ઉનાળુ વેકેશનની તમને જે છે એ 35 રજાઓ આપવામાં આવશે. જાહેર રજાઓ એટલે કે પબ્લિક હોલિડેઝ 15 છે. સ્થાનિક રજાઓ આ તમને તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા આપવામાં આવે છે એ 9 રજાઓ અને કુલ તમને જે છે એ આ વર્ષની અંદર 80 રજા જે છે એ આપવામાં આવશે. પછી કેટલા દિવસો તમારે અભ્યાસ કરવાનો રહેશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે. તો ઇન શોર્ટ તમે જોઈ શકો છો, તમારા માટે જે દિવાળી વેકેશન 16/10/2025 થી 5/11/2025 21 દિવસનું રહેશે અને ઉનાળુ વેકેશન 4/5/2026 થી 7/6/2026 35 દિવસનું રહેશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન ક્યારે અને કેટલા દિવસનું પડશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.